ભાઈ ઘણા દિવસો પછી એવું થયું કે હું નાઈને આવ્યો ને ત્યાં અનેરી નાઈન રેડી થઈ ગઈ હતી. બાકી જેન્યુની આવું ઓછું થતું હોય, પણ આજે મસ્ત નાઈની રેડી થઈ ગઈ છે ને મારા કરતા વહેલા ઈ નાસ્તો કરવા માટે બેસી ગઈ હોય. ભાભી જોયો ગેશ્વર રૂમાલ હમણાં લઈને આવું. લ્યો નાવાનો રૂમાલ આપું કે શેડાનો? લ્યો મહેંદી બેંદી ભાભીની મસ્ત આવી ગઈ હોય. આ બાજુ સપના હું કાલે બેનો ભેગા થયા હોય. અચાનક કઈક થઈ જાય હું કરું એનું અરે શું થયું? એને તેડી લે. હાલો હાલો બસ 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 બસ. કાંઈ દુઃખ જેવી વાત છે જ નહીં. તે મમ્મીને ખાલી ગોટણમાં તે ભીનું થયું. યાર નવડાવા જમ નાખી પલાળ કેવી શાંત રહી ગઈ? અચ્છા એટલે હા મેં કીધું આ મસ્ત બેઠી હતી ને અચાનક વાહ કેમ તો પછી એને એમ લાગે પાવ મને બહુ ભાવે છે, પણ એને ઈ નો ખબર પડે સોસ ભેગો થતો હોય. કાલોલી જલેબી કટકો નો ખાતો, બસ મેં કાલ ચીકુન જ્યુસ પીધું કટકો ખાતો, બસ બે વસ્તુ ખાતો. કાલ તે ખાતી સમજાણું એટલે હું ઘણી વાર સ્વીટ નો ખાતો, જ્યુસ નો પીતો, લાખ હોના નું હોય. ભાઈ કાલની જલેબી જે હતી ને કલર વગરની હતી, વ્હાઈટ જલેબી હતી. એટલે લુક નો આવે એનો જલેબી નો, પણ જલેબી લોકો ખાવાનું બંધ થાય. પણ આપણે એક કટકોય નો ખાવી, આપણને ખબર હોય ગળું બગડ્યું તો વાત પતી ગઈ. એવું થાય ને એને આવ્યું આજ આ આજકાલ ભાઈ ને પ્રેમ જાજો વધી ગયો છે. પાછળ બતાવો તો વાહ ભાઈ પાછળની બાજુથી પ્રેમ ઓછો છે. ઘડીક જ રાખી તોય ખાસ વાહ ભાઈ ભાઈ દાંત વગર આ બધું ખાવું ને બહુ અઘરું છે. હો એક દાંત જ છે. તમે વાગી કરો આ કેટલા સમયથી રોટલી ખાઈ ભાખરી ખાઈ રોટલા ખાઈ દાંત વગર ખાય, બોલો પેટાથી ચાવીને ખાય. આમ મગજમાં આપણને વિચાર જ ન આવે. આ જો બધું પાવ ને બધું બોળીને ચામાં બોળીને ખાય. હા ત્યારે કે બધું ચાલે હોય પછી જ પ્રોબ્લેમ આવે એમ. આવી ગયા પછી વહી જાય ને એનું દુઃખ વધુ લાગે. હા આમાં એડજસ્ટ કરી લે, આવી ગયા પછી વહી જાય ને એમાં એડજસ્ટ ન થાય. આવું છે ભાઈ. દાંત ખબર નહીં મનુષ્યને અમુક વસ્તુ મને ઘણી વાર એમ થાય ભગવાને બધું આપ્યું. એક દાંત આવ્યો ને એ દાંત આખો મોટો થઈ ગયો. અમને એમ કે બાજુમાં બધા બાળકોને દાંત આવે ને ગમે છે, કા બે ઉપર ના કા બે નીચેના પહેલા આવે. અને એક આવ્યો તમને કે એક બારો નીકળ્યો ને બીજો આવતો, પણ એ આખો મોટો થઈ ગયો ને તો હજી બીજાની તણસાર જ નથી ભાઈ. મને તો એવું લાગે છે કે જયારે એને દાંત આવશે ને ત્યારે આપણે માય ફર્સ્ટ તીર્થ કરીને કેક કાપવી પડે છે. લોકો કાપે છે એવી કે કેક બેક કાપશું, પણ સસલા જેવા દાંત નથી આવ્યા. બાકી બધાને સસલા જેવા દાંત આવે. આવું કોઈ સમાજમાં હજી તો હોય તો કેજો. સસલા ને બી એમ બે દાંત હોય બહાર દેખાતા, બધાને બબ્બે ની જોડીમાં દાંત આવે એમ. કા બે ઉપર ના આવે કા બે નીચે ના આવે ને હારે જ ફૂટે વળી બે. હા અને આને એક જ છે. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હું મમ્મી તે તમને આ નીચે તે નવું મકાન એવું મોટું પાર્કિંગ આપણને વિશાળ આજથી વાપરવા મળશે. તો હું ન્યા કઈ પ્લાન નો વિચાર છે? તમને જેમ ગમે એમ કરો. તમને બેડરૂમ કરાઈને ભાઈ એવો વિચાર હાલે. જો ગઈ આ ઘોડિયું છે અમારું ઓટોમેટિક. તો આવું થયું વાત મારી પાસે આવવા ગઈ સ્પ્રે સાટવી તો આવું થાય છે. મારી પાસે એને આવવું હોય હું પાછળ હાલવા ગયો કદમ. પછી છે ને અત્યારે ઇંગ્લેન્ડ થી આપણા ખાસ સબસ્ક્રાઈબર આવ્યા છે અને એને ઘણી કન્ટ્રી ફરેલી છે. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. તમને મળીને બહુ આનંદ થયો, કારણ કે વિડીયો ને બધું જોઈ છે. હવે નેરીને જોઈએ. ઓકે વિડીયોમાં બહુ જોયા છે. આજે સાક્ષાત નજર ટુ નજર મુલાકાત થઈ છે. સાડીનો શોરૂમ બહુ મસ્ત ફાઇન બનાવેલો છે, છે. સારું છે, લેવા જેવું છે. સર્વિસ બી ઘર જેવી છે. એટલે અમારા મિસિસ બહુ ખુશમાં છે આજે. એમણે સ્પેશિયલ આજે ટાઈમ કાઢ્યો અને હા, સાચી. એમને ઓલા ડ્રાઈવર ભાઈ ને કીધું હતું કે ખરીદે કરવા જવું. તે બરોડાનું નામ આવ્યું, તે વરાછા આવ્યું, તેને તરત યાદ આવી ગયું કે બરોડામાં વરાછામાં છે. ના એટલે હું કીધું બરોડા પ્રેસ્ટીજમાં, એટલે આ બાજુ અમે નથી આવ્યા કોઈ દિવસે. અને પછી મેં કીધું ને પછી વરાછા જોયું, એટલે મને એમ થયું કે ચાલો વરાછા આ છે. તો મેં કહ્યું આઈ થિંક ચિંતનભાઈ નો બ્લોગ આ બાજુથી જ આવે છે. હા એટલે અહીંયા આવ્યા, પણ આજે આવ્યા ને ઇટ્સ વર્થ સરસ. Thank you, આવજો thank જે you. હોય ને બધા આવજો. એમણે ઘણી country ફરેલી છે ને? સર્વિસ બહુ સારી છે. હા
થેન્ક યુ. અને આવતીકાલથી એ લોકો જાય છે કચ્છ ફરવા માટે. કચ્છનો ટૂર છે. કચ્છનો પતે પછી દુબઈ છે. હા, રણ ઉત્સવમાં એ ત્યાં જ છે. સોમનાથ જવાનું. પછી સોમનાથથી લેવાના છે. આખું સૌરાષ્ટ્ર કવર કરો સૌ. રાજકોટ ઓકે. બરોડા. ઘણું બધું એને સાળંગપુર ને બધું સાળંગપુર, વાહ, સાળંગપુર નવા ઉતારા બન્યા છે જોરદાર. તો આખો એનો ટૂર છે. અને આજે એક દિવસ એનો અચાનક ફ્રી થઈ આજે ગયો. free હતા, અમને ખબર ય નથી કે આવવાના છે, આવી ગયા. પણ સરસ. બસ બહારથી જ સાડી મળી ગઈ અને સૂટ્સ મળી ગયા મારી સાઈઝ ના. હા થેન્ક યુ ચિંતનભાઈ. હા, ભાઈ કસ્ટમર પાસે છે ને ઇન્ટરનેશનલ કાર્ડ હતું, તો એણે મને પૂછ્યું કે આ એક્સેપ્ટેડ છે. મેં ક્યારેય બ્લોગમાં કીધું જ નથી. ભાઈ અમારી પાસે બધી જ જાતના કાર્ડ એક્સેપ્ટેડ છે. તમે જ્યાંથી આવો, ક્રેડિટ કાર્ડથી અમારે ત્યાં શોપિંગ થઈ શકશે, ડેબિટ કાર્ડથી શોપિંગ થઈ શકશે, કોઈ પણ ડ્રેસનું કાર્ડ હશે અમારે ત્યાં શોપિંગ થઈ શકશે. એટલે ખાસ યાદ રાખજો, ગમે ત્યારે આવો તો કોઈ પણ જાતની તમારી પાસે પેમેન્ટ હશે, અમે એક્સેપ્ટેડ અહીંયા છે. બધી જાતના મશીન અવેલેબલ છે. મમ્મી, વિદેશથી એક કસ્ટમર આવ્યા હતા ને, એ તમને બહુ યાદ કરતા હતા કે તમારો સ્વભાવ બહુ સારો છે, બહુ સારી સારી ઘણી બધી એને વાતો કરી. મેં કીધું આવો એમને ઘરે મળવા જ તે તમે, પણ પાસે ટાઈમ નહોતો. એને હજી બરોડામાં થોડીક પ્રેસ્ટેજમાં ખરીદી કરવા જાવું તો આવો ને એરિયા આવું 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 છે ને બધાને. હું કેટલી ખુશ. ક્યાં ક્યાં તે કાલે રમકડો લીધું એ કઈ ગયું કાલનું? ઓ બધાને યાદી આપતી હતી મમ્મી. બેન નામ શું હતું? બેનનું નામ સિદ્ધિભાઈ ખબર. કાંતાબેન પરમાર. કાંતાબેન પરમાર ને જાજા કરીને જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હા મમ્મી, મેં કીધું કેવું ખબર? ઘેર આવ્યો તો મળવા કાંતાબેન. એમ કીધું તો પણ time issue હતો, સમય નહોતો. આજે એને છે ને અહીંયા આ ઢીંગલી જોઈ ગઈ છે. એ ઢીંગલી પાસે આવું છે કહું છું ને, જોયું તરત જ આ કરે. એટલે આપણે સમજવાનું કે એને હું જોઈએ છીએ એમ. બોલ્યું તો કે નહીં. ઘોડા પાસે જઈને કે ઈ 3 વખત આમ કરે તો પાણી, 2 વખત કરે તો ડીંગલી. હા, અને સફેદ ઉતરવું હોય તો સડવું હોય તો ઈ હાચી માને તારી ઉતરી પાસે જાય આવડી છે. ગઈ. સડવું હોય તો ઈ કા લે આ કાઢી દઉં તને. હાલે હાલે પકડ તારું આજથી. કાગડાની પાસે કાગડો કા કા કરે ને તો આવી જાય, કા કા કરે તો ઉડી જાય. એટલે કાગડા એક કામમાં બધું ભાઈ એની ગોડે અને કા નહીં. ચાલ કામમાં બધું જાય. હવે ભોજન લેશું મસ્ત મજાનું હાલો. પોઝિટિવ વાઇબ્સ સાથે. આજના ભોજનમાં શું છે એ તમને હાલો, સીબા આવી ઉચકાવી જાય લો. બધુંય ડીશમાં. તો ડીશ બતાવી દઉં. આ બટેકાની ઘરની જેઠો હોય. હા, તો ડીશ જ બતાવો ફાઇનલ. હા. જ્યારે ભોજનની વાત આવે ત્યારે રોટલી છે ભાઈ, ભીંડાનું શાક છે, કચુંબર છે, અને એ ખાધેલું ખજૂર પાક છે, છાશ છે ભાઈ. હા ભાઈ, બંસી ઘઉંની રોટલી, વાસંતીબેનના ઘઉં. હા એને સિમ્પલના ઘઉં મોકલાતા ઈ છે. એની સાથે સાથે ભાઈ દાળ લીધી છે. દાળમાં ચમચી ઘટે છે પણ ભાઈ દાળ બોળીને ખાઈ લે છે. દાદાની મોટી હે ચમચી તો બાજુ છે પણ દાદાની જેમ ખાય છે દાળમાં રોટલી બોળીને. એના ઉંમર થતી હોય ને એવા એવા શોખ જાગતા થાય છોકરાઓ. તમને ઉંમર થતી જાય એમ તમને સ્વીટ નો ભાવે, આ તે ઘણું બધું એવું થતું હોય. એ મમ્મી જે વિદેશ થયા હતા ને એ 50-55 વર્ષથી ત્યાં જ છે. આફ્રિકાના મૂળ. એની પહેલા તો અહીંયા હતા પણ ઘણા સમયથી વિદેશ છે. કાંતાબેન? બધી ભાષા આવડે છે. હા કાંતાબેન. કાંતાબેન મળવા ન આવવું જોઈએ અહીંયા. મમ્મી અમારે યાર એટલી બધી એને વાતો કરી ને પછી એને ટાઈમ નહોતો તોય છેલ્લે બહુ એને બધી વાત કીધું કરી. પણ time નહોતો. એવું થયું મારે જમવા જ લાવાતા, બહુ જમવાનું કીધું પણ એ કંઈક નહીં અમે 2 ટાઈમ જ ખાવી છે, સવાર ને સાંજ એમ. એવું છે. ચાલો જમી લઈએ. ગેસ તો છે ને ભાઈ આજે અચાનક સાંજ પડી ગઈ. અચાનક કઈ ખબર નહીં કામમાં કેવી રીતના અચાનક સાંજ પડી ગઈ ને ભાઈ. વિડીયો એડિટિંગ નું કામ, આ તે અપલોડિંગ નું બધું મોસ્ટ ઓફલી કામ રહી ગયું. પણ મેરેજમાં જવું પડશે, જવું જ પડશે. અને એક જસ્ટ થયું હતું એવું કે બપોર વચ્ચે 1 કલાકની મસ્ત નીંદર થઈ ગઈ હતી. એ નીંદર નડી. આમ તો ક્યારેય હુતા નથી બપોર વચ્ચે પણ આજ હોવાઈ ગયું હતું તો નીંદર નડી. ખવાઈ ગયું તું. ખબર નહીં કેમ ઊંઘ આવી ગઈ આજે. તો ભાઈ અત્યારે હું, પપ્પા, કાકા, મમ્મી બધા, ભાભી ત્યાંથી આવશે ને બધા જ તે ઓલમોસ્ટ અમે જઈએ છીએ મેરેજમાં. તે ઓય વાર છે થોડીક વાર ખમી જા. મોટા પપ્પા મોટી ગાડી બહાર કાઢવા ગયા છે. એ રેડી થઈ ગઈ છે. હાલો પર્સ બર્સ બધું રેડી ને પિંક પિંક આજે તો. હાલો જાવું છે ને? હાલો 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 જાઓ. હાલો જવાનું છે નીચે. ભાઈ હાલા હોય તો લેતા જ જવાનું 4 વ્હીલમાં બેસે. હાલો મોટી ગાડી. મોટી ગાડીમાં જવાનું છે. ટાટા જો ગાડી કાઢી. ચાલો હવે આપણે બધા નીકળશું. ચાવી બાવી તો કઈ લેવાની નથી. ઓકે
મેરેજમાં જઈએ. અનેરી ટાટા ટાટા. એને હજી કન્ફ્યુઝ છે કે સાથે આવવાનું છે કે નથી આવવાનું. અને જો ભાઈ લગ્નની તૈયારીઓ જોરો શોરોમાં શરૂ થઈ ગઈ છે. પાછળ આપણે આ લગ્ન અત્યારે જઈએ ને એ બધા પતે ને આવતીકાલથી એ લગ્નમાં શરૂ થઈ જશે. એના પછી મેરેજ છે ભાઈ. મેરેજ સિઝન છે ને ઘણા સમય સુધી શરૂ જ રહેવાની છે. તો ગાઈઝ અત્યારે આપણા સાથે જોઈન્ટ થઈ ગયા છે મહારાજા રાજાધિરાજ યતાંશ કુમાર, જે આજે ખૂબ મસ્તી કરી છે મામાના ઘરે. એને મજા આવી ગઈ છે. અત્યારે આપણી સાથે લગ્નમાં જવા માટે તૈયાર થઈ ગયા છે. શું શું જમવાનું છે ને? ખબર નહીં ભાઈ. પાણીપુરી ખાઈને કાંઈ ખબર નથી. હા, અને સાથે સાથે તે ત્યાં શું નાસ્તો કરીને આવ્યો તું? અનલિમિટેડ પાણીપુરી. પાણીપુરીનો પ્રોગ્રામ હતો ભાઈ. ત્યાં એક ભાઈને બહુ સરસ આઈડિયા આવ્યો કે આપણે છે ને ફ્લેટમાં જેટલા છોકરાઓ છે ને બરાબર આખી રેસિડેન્સીમાં એ લોકોને પાણીપુરી છોકરાઓને ખવડાવી છે. પાણીપુરી વાળાને બોલે લીધો તો બધા છોકરાઓને પાણીપુરી ખવડાવી દીધી. ઉધડી લઈ લીધી ઉધડી લઈ લીધી હતી કે તું આખો તારો ઠેલો લઈને વીઆઈ. તો આવી રિક્ષા લઈને આવ્યા, રિક્ષા લઈને જ આવ્યા. રિક્ષા લઈને આવ્યા. ઓકે, આગળ જાન જાય છે ભાઈ. અહીંયા એને પાટિયું એનું ઊભું કર્યું, એના ઉપર ગેસ મૂક્યો, રગડો અને ગેસ ચાલુ, ઉપર ગરમ રગડો, એને તપેલી કચુંબર કાપીને બધું જેમ રોડ ઉપર ગોઠવે ને એમ જ ગોઠવ્યું. ઓકે, આવી રીતના કર્યું. ચાલો ફટાફટ મેરેજમાં પહોંચીએ. મમ્મીના બેનપણીના ફોન આવે છે કે ક્યાં પોઈગા. જાન આગળ ગઈ છે તો આપણે હા ગાઈસ, અત્યારે જે ફાર્મમાં જઈએ છે ને ત્યાં છે ને ટેડીનો સ્ટોલ આવવાનો છે. અનેરીના રિએક્શન તમને બતાવો. ઓલી વખતે તો ખતરનાક હતા, ગઈકાલે ખતરનાક હતા જ્યારે ટેડીનું આવ્યું હતું ને ત્યારે. હું જો બતાવું તમને. મહેલ આવી ગયો છે ફાઇનલી, પણ આમ યુટર્ન લઈને હા, આ મહેલમાં જવાનું છે. જો બતાવું જસ્ટ. જો આ મહેલની અંદર આપણે જવાનું છે. હા ભાઈ, ઓલું પાર્કિંગ છે એટલે આપણે ચાવી આપીને ઉતરી જવાનું છે ડાયરેક્ટ અંદર એન્ટ્રી. ગાઈસ, તો ફાઇનલી એન્ટ્રી લીધી અને હવે તમને લોકેશન યાદ આવી ગયો છે. આગળ આ મેરેજમાં આવ્યા હતા ને. ચાલો ગાઈસ, તો હવે છે ને અંદર જઈએ છીએ અને ચાલીને જાય છે. હજી ટેડીની દુકાન છે ને જો આગળ આવશે, જો સામે છે. બા જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. બા ક્યારે હું હમણાં કાલ પરમ દિવસે આવ્યો પણ હાલ થઈ ગઈ મને એમ કે તમે ભૂઈ ગયા હશો. ઓલો પાવભાજી બનાવી હતી ને કાલે પરમ દિવસે ત્યાં આવ્યો હતો. હા દાદા, વિડીયો બધા જોવે. એવું છે દાદા. હું કહું સામે કરિયાણાની દુકાન છે. જોઈ જો સામે કરિયાણાની બધી દુકાન છે. ઈ કોફીની દુકાન છે. જો ટેડી જોઈ ગઈ, ટેડીની દુકાન જોઈ ગઈ. જાવ તો વાહે જા. બહુ મસ્ત બનાવ્યું ભાઈ. અમારા એકદમ ગામમાં પડોશી જ છે અને દાદાને એને તો સારો સંબંધ હોય કેમ કે પડોશી છે. કેમ છો બાળકો? લોક ઉતારું છે આવી ગયા. અનેરી એની જગ્યા ગોતી લીધી ને ટેડીમાં વહી ગઈ છે. એના રિએક્શન બતાવો. ચાલો એ અંદર જઈએ, સાથે જમશું. થોડાક ફોટા પાડી લે ત્યાં સુધી બેસો તમે. હા તમે બેસો, થોડીક વાર અહીંયા બેસો. બેસવાની વ્યવસ્થા છે પણ અનેરીને ત્યાં મજા આવી ગઈ ને જો જગ્યા. એ લે સરસ. જો આને મજા આવી ગઈ. તે દિવસે થોડીક નાની હતી પણ હવે મોટી થઈ ગઈ ને જો રિએક્શન આવે. બા, આ ચાની દુકાન આવી રીતના બધી દુકાનો ફોટા પડાવવાનો. આગળ કઠોળની દુકાન હતી જોઈ ને. હા, અને ચાની યાર ફોટા પડાવવાના. ચા હોય નહીં, ફોટા પાડો. દૂધ હોય ને તો ચા બની જાય હો, બધી વસ્તુ છે. હા એમ તો આગળ ટેડીની દુકાન છે ભાઈ કે દૂધ હોય તો ચા બની જાય. એમ તો આગળ નહીં તો ઓલી દુકાન છે. શું કેવાય? કઠોળની. ભાઈને ચાવત મજા આવી જાય. અંદર જમાઈ નથી જવું મારે ચા હોય. આમ જો બાદ બેસવા જવું છે. અનેરી છે ને કેટલી સાથે હવે રમતી થઈ ગઈ છે. તો ફાઇનલી હવે ફાર્મમાં એન્ટ્રી લઈએ છીએ. એક્ઝેક્ટ જો વચ્ચે લગ્ન છે આજે અને આ બાજુ જમવાનું છે. રોયલ ફાર્મ કહેવાય એવું જે કરે છે. અચ્છા હા, પછી સામે છે ને હા શિવજી છે ને એટલે અહીંયા જે કરે છે જે વાલા. ગાઈસ, તો આ ફાર્મમાં છે ને કાકા વોશરૂમમાં ગયા હતા ભાઈ. ત્યાંનો અનુભવ શું લાગ્યો? વહેલું વોશરૂમમાં એસી મેં વહેલું જોયું અત્યારની લાઈફમાં. હા બહુ ભાઈ, નવીન લાગ્યું એમ. અમે એમ ઘેરે સંડાસ બેનથી ગરમી થાય એમ તો આમાં એસી આપણે મુકાઈ દીધું પણ આ લોકો પહેલા મુકાઈ દીધું. વોશરૂમમાં એસી અને બહુ કાકા આપણે મારે વિડીયો ઉતારો પણ બધા પીપી કરતા
તો ઈ કોઈ નહોતું. આવી ગયા બધા આવી ગયા. કાકાની એક્ઝેક્ટ પાછળ છે ને વોશરૂમ છે. કાકા નવો બંગલો બનાવો ને ત્યારે મૂકજો તમે એ તો પાકું જ છે આવો. કાકા મારો તો પ્લાન શું છે નવા બાથરૂમમાં બાથરૂમમાં મૂકવા એસી તે અને ટીવી, મારે ટીવી સ્પીકર હોમ થિયેટર. બહુ તમે જો બેડરૂમ કરતા મારું સારું વોશરૂમ હશે. બહુ મજા આવે કાકા નાતા નાતા ટીવી જોવાની, બ્લોગ જોવાની. હા એમાં શું છે હવે દરરોજ નાતા હોય એટલે આપણે જોવી નહીં તો સાબુત દેવાતો જ હોય. મેલ નીકળવાનો જ હોય પણ ટાઈમ બહુ બચી જાય. ન્યૂઝ આ તે તમે સાંભળી લો ને આર્ટિકલ, એટલે ટાઈમ બચી જાય. ચાલો પપ્પા આવે અને દાદાને જમવા જઈએ. ગાઈસ તો ફર્સ્ટ આઈટમ છે સૂપ છે. 2 જાતના સૂપ હતા પણ મેં આ ખાવસા ટાઈપનું સૂપ લીધું છે. ગાઈસ ચાટ બધું ખાઈ લીધું છે. હવે ડીશ લેવી. કાકા તમે ડીશ નો લે તો અમે લઈ લેવી. ડીશેસ ખવાય ચાટ ન ખવાય. એમ નહીં તમારે લેવી ન હોય તો અમે લઈ લેવી. હા ના મારે લેવી છે. કેમ આવું છે એમ નહીં, અમારે જે નહીં ખાવાનું હોય છે એ તમારા ડીશમાં નાખશો, અમારે જે ખાવું હોય છે અમારા ડીશમાં. જો આ મેનુ છે. વાહ આ સિસ્ટમ સારી જનક. અગાઉ ખબર પડી જાય કે ભાઈ અંદર શું આવવાનું છે. કાકાને લ્યો મનમાં તમે નક્કી જ કરી લ્યો ગુજરાતીમાં જ છે ડીશમાં આ લેવાનું, કેમ કે બધું થમાવાનું નથી. જો હું તમને મેનુ બતાવી દઉં. અચ્છા ઇંગ્લિશ ગુજરાતી બેય છે પણ આટલી વસ્તુ છે ઇંગ્લિશ એટલે હોય કે નહીં એના માટે ઇંગ્લિશમાં છે. હા એટલે હું મેન તો તમને લાગે છે કે હું ઇંગ્લિશ વાંચું. જો આ બધા મિત્રોએ બહુ મારી મદદ કરી. હજી બોલાય આવું 1-2 ક્યાં છે? હજી ઘટે છે. અચ્છા પપ્પાના મિત્ર. અચ્છા સરસ સરસ. આ બધા મિત્રોએ મને ઘણું બધું હેલ્પ કરી, ઘણી બધી ડીશ લઈ આવી દીધી. ચાલો જમી લઈએ. હજી ખમો હું હમણાં મેન ડીશ છે ને પછી રોટલી મગાવી. હો ખમજો. હા હું અત્યારે નહીં ખમો. આ બધી મારી હારની છે, હારે જ છે. એમ ક્યારે આવ્યા ત્યાં હારે ને હારે. ગાઈસ તો મેન ડીશ લેવાનું શરૂ કરી દીધું છે પણ મને છે ને આ બે ફૂલદાની બહુ ગમી ગઈ. મસ્ત ફૂલદાની અંદર લાઈટ થઈ છે ને આ જે કસુંબરનું ડેકોરેશન છે ને મેં પહેલી વખત જોયું. ચીઝ નાખ્યો હોય ને એવું લાગે. આ હું માયોનીઝ છે શું છે ખબર નહીં પણ ભાઈ ઓલ ઓવર શરીર માટે જ હોય એ બધું. ચડતા રૂપ ભાઈ એક રખ દો, દોનો એક રખ દો બસ. આ બધા જો ખીચામાં પાણીની બોટલો ભરે. ઓય ભાઈ આ બધું તો ખાવાનું મન થઈ જાય. ભાઈ એ બી રખ દો. ગેસ તો પેલા છે ને આ નાસ્તો કરી લઈએ પછી મેન ડીશ લેશું. શાક બાગ આ તે આ બધા જે મને હેલ્પ કરી ને આજે મેરેજમાં એ આ બધું જો આખું ગ્રુપ છે. થેન્ક યુ. બસ ધીમે બોલો. વાવ ગાઈસ ફાઇનલી છે ને અત્યારે દુલ્હા દુલ્હને એકબીજાને હાર પહેરાવી દીધા અને શંકર ભગવાનનો એનો અને પાછળ જાઓ ફટાકડાનો શો. ચાલો ગાઈસ તો મેરેજ માંથી હવે જઈએ છીએ ઘરે. ફટાફટ નીકળીએ. ચાલો તઈ દાદા ને બા ને બધા જઈએ. મારી મમ્મી કઈ ગયા. ગાઈસ તો મેરેજ માંથી કમ્પ્લીટ અમે ફટાફટ રિટર્ન આવી ગયા. ઓલે ઉતાવળ હતી. જેતાંશે ગઈકાલે મેળામાંથી આ લીધું તો ઈ છે. ગઈકાલે સાંજે પરમ દિવસે, આમ તો ગઈકાલે સાંજે જ ને. એ અન્ય રી ભાઈ કોનું મામેરું આવ્યું? આમાં લખ્યું ને મામેરું. જો હરખનું મામેરું. કેમ બાકી મને ખબર પડી ગઈ ને તારે મામેરાની ટ્રે છે. પકડવાનું હોય, નો પકડી કહો. અચ્છા એવું હોય પકડવાનું હોય. હા પણ આ હેતાંશથી પકડાતો નથી. તે જોયું? હા પણ કરી બતાય. હવે પકડીને બતાય. જોયું? તો તું આમાં ક્રિકેટમાં નો હાલ. હેતાંશ આ ત્રણેય દડા એક હારે નાખીને ઉડાડતો. ઉડે ત્રણેય એક હારે. હો હાલો ઉડાડતો ઉડાવો. હાલે આ કર. હેતાંશ અહીંયા હાલ તો તને એક રમકડો લઈ દીધો તો ને 2 કેમ થઈ ગયા તાર પાસે? બતાય તો. અહીંયા હાલ તો તું અહીંયા લઈ તો ઓલા તાર હાથમાં હતા ઈ હમણાં રમકડા. ઈ નહીં અહીંયા નીચે તે મૂકાઈ આ દડા વાળા. હા 2 લઈ તો. જેમ એક લઈ દીધું તો ને. અચ્છા સામે રમવાનું એમ ને? હાલ તો આપણે રમવી. આ દડો લઈ લે. એવું મને કહીને લેશો. હાલ તાર ત્યાંથી મને નાખવાનો. મારે અહીંયા કેચ કરવાનો. આગો હોય જા સામે આમ ક્રોસ રાખીને રમવાનું. હાલ મારે. બહુ જ મસ્ત બનાવી તે જાતે પહેર્યું. બહુ જ સરસ લાગે છે. એકવાર સમજો. બહુ સરસ લાગે છે ને? હે ઓય એમ બીવડાવાય નહીં. કેટલો મસ્ત લાગે છે અનેરી તાર ભાઈ. એમ બીવડાવાય નહીં. હાવ કઈ મમ્મી નહીં આવે. નીરીભાઈ આ રમકડા સાથે રમવા મળી. સપના રસ લાગી છે. પાણી આપી. ફાડ દેંગે.
તો હજી પાણી આવ્યું નથી એનું કામ કાંઈ વાંધો નહીં કોઈ જાતું તું પાણી લઈને પેલા તું પાણી લઈ જે એક ગ્લાસ હા માપ પેલા પાણી લઈ દે જા તો જલ્દી જા દોડીને વાહ ભાઈ વાહ એ તને પૂછીએ કે કદાચ મારી માટે એક નોકર રાખવાનું થાય તો એનો પગાર શું હશે શું આપણે નક્કી કરી કે પાણી ભરવા ગયો તો મારો ભાઈ હા એમ તું વાત પછી છે નવી નવી બહુ કેડશો મારા કેમેરો લેવો એક કેમેરો લેવાનો ક્વોલિટી હારી નથી ક્વોલિટી હારી નથી હારું ફોટો નો આવે ક્વોલિટી હારી જ નથી ક્વોલિટી ખવાય ક્વોલિટી અરે કેમ પહેર્યો? બહુ બધી ખબર પડે છે આ ઇન્ડસ્ટ્રીમાં કાકા, આપણે જ્યાં લગ્નમાં ગયા ને ત્યાં 2 ડ્રોન હતા એક DJI 2 મિની નહીં DJI મિની 2 ડ્રોન અને બીજું DJI 5 ઈ છે ને 1 મહિના પહેલા લોન્ચ થયું છે iPhone 17 જેવી થયો ને તેવી ધારે જ થયું છે બોલો અને એ ટુ ઝેડ રિટેલ ની વસ્તુ ખબર છે ક્યાં હું આવે કેમ આ તે બહુ ડિટેલમાં આજકાલના તમે નકલી લઈ દીધું રમકડાનું પણ હારું ન લઈ દીધું હારી ક્વોલિટી નહીં અસલી નો લઈ દીધું નકલી લઈ દીધું રમકડાનું ખાલી અને રે આ પાડે તો લઈ દઉં અત્યારે પૂછે ને હા ભાઈ ડોન લેવું છે હું કરું હા ભાઈ હું એમ કીધું એને હા ને તડી ઠીક છે હું એમ કીધું પછી પાછું પૂછ ડ્રોન લઉં અને ડ્રોન લે બેટા કે નહીં હે આગો જાય એમ કે છે લે પછી હું કરું નહીં એક છે ને જોરદાર બહુ જોરદાર ને બહુ કોમેડી કોઈ એવો વ્યક્તિ ને હોય કે વ્લોગ જોઈને એને હસવું નહીં આવે એવો વ્લોગ અત્યારે હું તમને સજેસ્ટ કરવા માંગુ છું કૂતરું ચડ્ડો લઈ ગયો ભાઈ ચોખ્ખા શબ્દોમાં અમારે લખી ન કાંઈ પોલિસી નડતી હોય અમને પણ તમે જુઓ ત્યારે બાજુમાં જે વ્લોગ સજેસ્ટ કરું છું ને એ ચોક્કસ તમારે જોવાનો છે હસવાનું છે હસવું આવી જ જવાનું છે તમને અને ઈ વ્લોગમાં ત્યાં કોમેન્ટ કરવાની છે કે હા ચિંતનભાઈ હસવું અમને આવ્યું બહુ મજા આવી એવું ગમે કોમેન્ટ લખજો એટલે મને ખબર પડે કોણ વ્યક્તિ ઈ વ્લોગ જોયો એના નામ સહિત હું નીચે જોજો કોમેન્ટના રિપ્લાય આપવાનો છું એટલે ખાસ કૂતરો ચડ્ડો લઈ ગયો વાળો વ્લોગ જોજો બહુ મજા આવશે જૂનો વ્લોગ છે આજથી 2 વર્ષ પહેલાનો વ્લોગ છે પણ આલ્ગોરિધમ પ્રમાણે નહીં હોય હા પણ મજા જ આવી જવાની છે હસીને તમે લોટપોટ થઈ જવાના છો એટલે જોજો બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય ગેશ